કારણ દૂધ, દૂધ નથી છોડ્યું. કેટલીય દવાઓ દૂધ સાથે લેવાની છે. હોમિયોપેથી કેટલીય દવાઓ દૂધ સાથે, નેચરોપેથી કેટલીય દવાઓ દૂધ સાથે, એલોપેથી દૂધને ખીચડી આપો, ચાન બિસ્કીટ આપો. કોઈએ દૂધ છોડ્યું નથી. કોઈના ધ્યાનમાં આ વાત જ આવી નથી. કોઈના ધ્યાનમાં. કોઈને પુસ્તક વાંચવું હોય તો વાંચજો. ડૉક્ટર એન.કે. શર્મા લિખિત પુસ્તક છે મિલ્ક ઇઝ અ સાયલન્ટ કિલર. બહુ ડિટેલમાં એમણે આ વાત કરી છે. દૂધ છુપવું ઝેર છે, છુપવું ઝેર. અને આપણા બધાના ઘરની શરૂઆત દૂધથી થાય છે. હા, હમણાં બહાર બેઠા હતા અને ચર્ચા નીકળી હતી, ચા વગર નથી ચાલતું, ચા પીવી જ પડે છે. હાલ જ હું અહીંયા આવ્યો અને પહેલા હા, ચા વગર નથી ચાલતું. અરે કોઈને ચાની જરૂર નથી. આપણે કેમ? કોઈને નથી. 84 લાખ યોનિઓમાં જો મોટામાં મોટી ભૂલ કોઈ યોનિએ કરી હોય ને તો માનવ યોનિ. આપણે બધાએ. વરને કોણ વખાણે? હા, વરની માં. તો માણસે પોતાની જાતને 84 લાખ યોનિઓમાં શું ગણ્યું છે? બુદ્ધિજીવી. હા, માણસે પોતાની જાતને બુદ્ધિજીવી ગણ્યો છે. પોતાની જાતને સ્વસ્થ રાખી શકતો નથી. કોઈ પણ કેટેગરીમાં હોય, કોઈ પણ કેટેગરીમાં બુદ્ધિશાળી ક્યાંથી? હા, કોઈ દિવસ તમે કોઈ વાંદરો બીમાર જોયો? હા, બીમારની વાત છોડો, કોઈ વાંદરો ઘરડો જોયો? મારા ગામમાં હું નાનો હતો ત્યારથી વાંદરા છે. એટલા બધા વાંદરા છે જેની કોઈ હદ નથી. મને 70 વર્ષ થયા પણ વાંદરાને હજી મેં ક્યાંય ઘરડો જોયો નથી. એક પણ વાંદરો કે હવે ચાલી શકતો નથી, કૂદી શકતો નથી, લાવો સેવા કરીએ, આજ સુધી જોયો નથી. અરે કોઈ વાંદરાને મરેલો જોયો? એક્સિડન્ટમાં મરે કે કરંટથી મરે 2 નંબરની વાત છે. બાકી કોઈ વાંદરો બીમાર પડ્યો મરેલો જોયો? ક્યારે નહીં. જો સાજા સ્વસ્થ રહેવું હોય તો વાંદરા બની જાઓ. હા, વાંદરા બની જાઓ. મારે વારે વારે અહીંથી કેવું વ્યાજબી નથી. દિનેશભાઈના પ્રેમને માન આપીને હું અહીંયા 3 દિવસથી જે ભોગવી રહ્યો છું, હા, 11 વર્ષથી હું વાંદરો હતો, હવે માણસ બન્યો આ 3 દિવસથી. 11 વર્ષથી હું વાંદરો હતો, 3 દિવસથી હું માણસ બન્યો છું. હા, મોટામાં મોટી ભૂલ માણસે આ કરી છે, પોતાની જાતને બુદ્ધિશાળી સમજ્યો છે. દૂધ વિશે બહુ સમય નથી. મારા 10-10 દિવસની શિબિરોમાં 2-2 દિવસ મારું દૂધ ઉપર લેક્ચર ચાલે છે. તમને ખ્યાલ આવે ખરેખર કે આ વાત ખરેખર સાચી છે. દ્વારકાધીશની નગરીમાં બેઠા છીએ, આપણે બધા જાણીએ છીએ. કથામાં પણ મેં સાંભળ્યું, હા, છછિયા ભરે, નાચ નચાવે. આ કોણે જોડ્યું છે? આ બધું કોણે જોડ્યું છે? પુરાણોમાં, શાસ્ત્રોમાં કોણે રચના કરી છે? માણસ કે બીજા કોઈએ? આ માણસોની રચના છે. ભગવદ્ ગીતા કોની રચના છે? ભગવદ્ ગીતા સ્વયં શ્રી કૃષ્ણના મુખે કહેવાયેલી વસ્તુ છે. એક પણ શ્લોક આજ સુધી કોઈ એમાં જોડી શક્યું નથી. એક પણ શ્લોક. જો ભગવાન કૃષ્ણને ઘી, દૂધ, દહીં, માખણ પસંદ હોત, આખી ગીતા તમે ખોલો, આખી ગીતા ખોલો. ગીતા કોઈ એક ધર્મનો ગ્રંથ નથી. ગીતા કોઈ એક ધર્મનો ગ્રંથ નથી. ગીતા એક એવો વિષય છે કે કોઈ પણ વિષય ગીતામાં કૃષ્ણએ બાકી રાખ્યો નથી. કોઈ પણ વિષય, તમામ વિષયોનું વર્ણન કૃષ્ણ ભગવાને ગીતામાં કર્યું છે. 18 અધ્યાયમાં. આખી ગીતા જુઓ. ઘી ખાવું જોઈએ, દૂધ ખાવું જોઈએ, માખણ ખાવું જોઈએ, આવો એક શ્લોક હોય તો મને બતાવવાનો. શું ખાવું એના વિશે નથી બોલ્યા એવું નથી. 6થા અધ્યાયમાં કીધું છે, 9મા અધ્યાયમાં કીધું છે, 10મામાં કીધું છે, 16મા અધ્યાયમાં કીધું છે. શું ખાવું જોઈએ? ખાવાના વિષયને બાકાત નથી રાખ્યો એમણે. કૌરવોને સમજાવવા ગયા દુર્યોધન જોડે, એમણે ભોજન ક્યાં લીધું હતું? કોના ત્યાં?
વિદુરજીના ત્યાં શું જમ્યા હતા? હા, ભાજી. હા, ભાજી જમ્યા હતા. 14 વર્ષ રામ વનવાસ ગયા, શું ખાધું એમણે? હા, શું ખાધું એમણે? દિનેશભાઈ રસોડું હંગાટ લઈને આવ્યા છે, રસોડું લઈને ગયા હતા રામ. હા, આખી ગીતા તમે જુઓ, ક્યાંય નહીં. 24 અવતારો જે થયા, 24 અવતારો, એમાં સિનાતાન કે છાતી ફાડીને, આમ બટન તોડીને જો કોઈ બોલ્યું હોય ને 24 અવતારોમાં, તો કૃષ્ણ બોલ્યો છે. બીજા કોઈની હિંમત નથી પડી. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમ આશ્રિત. પ્રાણી માત્રના શરીરમાં હું છું આવું કહેવા વાળો એક કૃષ્ણ છે. અને એટલે એને કહેવાય છે કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખી દુનિયાનો ગુરુ છે. તો શરમ છોડીને ખાવા માંગ્યું હોય તોય કૃષ્ણએ માગ્યું છે. શરમ છોડીને ખાવા માંગ્યું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે પ્રયચ્છતિ સો મે ભક્ત્યા પ્રિયા. પત્રમ યાની પાંદડા, પુષ્પમ યાની ફૂલ, ફલમ યાની ફળ, તોયમ યાની પાણી. આ 4 વસ્તુ મને જે અર્પણ કરે એ મારો પ્રિય ભક્ત છે. આ 4 વસ્તુ આપણે ક્યાં અર્પણ કરીએ છીએ? પેલી બાજુ પડી, હા, ફોટા આગળ, મૂર્તિ આગળ. કથા કરાવીએ, હવન કરાવીએ, પંડિતજી લખી આલે, પાંદડા લાવજો, ફળ લાવજો, ફૂલ લાવજો, ગંગાજળ, આ બધું આપણે લાવીએ. હા, ગોઠવીએ બધું. કથા કે હવન પૂરું થાય, ફળ મારો જેવો પંડિત ગાડીને જતો રહે. અને પેલા પાંદડા અને ધ્રુવા સમર્પયામી, પુષ્પમ સમર્પયામી, અક્ષતમ સમર્પયામી, આત્મનિમ સમર્પયામી. એ બધું ભેગું થાય. ફળ વેણી લે, દક્ષિણા લઈ લે, અને પેલા પાંદડા બધું પડ્યું હોય, આપણે પૂછીએ મહારાજ આનું શું કરવાનું? હા, પાણીમાં પધરાઈ દેવાનું. અને કથા પૂરી થયા પછી શું ખાવાનું? હા, બરાબરનું ઝાપટવાનું. શરમ છોડીને એને માગ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. હું અહીંયા બેઠો છું એ પણ કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમ આશ્રિત. પ્રાણી માત્રના શરીરમાં હું છું અને આ મારો ખોરાક છે. એના બદલે આપણે શું આલીએ છીએ? હા, આપણને અહીંયા કોઈ વસ્તુ ન ભાવતી હોય અને દિનેશભાઈ બનાવે, શું કરવાનું? હા, મજા આવે? ના આવે. તો એને તો આ બધું એનો ખોરાક જ નથી. આ બોલે છે, કોણ બોલે છે? એ તો બોલે છે. સાંભળે છે તો કોણ સાંભળે છે? એ તો સાંભળે છે. હા, એક સેકન્ડ માટે અહીંથી ખસી જાય, તરત જ ગયા પંડ્યાજી. હા, શું થયું? ક્યાં છે વતન એમનું? મને તો ખ્યાલ નથી કયું ગામ, ક્યાં લઈ જઈશું? હા, રામ બોલો ભાઈ રામ. તો આપણે બીજે બધે શોધીએ છીએ, અને મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં, ચર્ચમાં, જ્યાં એક ધામ, 2 ધામ, 3 ધામ, 4 ધામ છે. ક્યાં? અહીંયા છે. એણે આ ખાવાનું માગ્યું છે. અને આપણે શું આલીએ છીએ? પીઝા ને, પાસ્તા ને, બર્ગર ને. હા, શું આપીએ છીએ આપણે? શું આલીએ છીએ? હા, હું રોજ કરગરીને કહું છું. હમણાં મારો ચૌહાણ સાહેબનો ફોન આવ્યો હતો, દિનેશભાઈ. ચૌહાણ સાહેબનો ફોન આવ્યો હતો. મને કે દ્વારકાધીશમાં બેઠા છો તો પછી દ્વારકાધીશને કહેજો કે આ દુનિયા ઘી દૂધનો તમારો પ્રચાર કરે છે, ખોટો કરે છે. હા, કદાચ કૃષ્ણ નાના હોય, ના સમજ હોય, અને યશોદાએ દૂધ પાયું હોય તો ખબર નથી. પણ જ્યારથી સમજણા થયા ત્યારથી આપણને બધાને ખબર છે. ગોપીઓ મટકા લઈ જતી હતી, કૃષ્ણ શું કરતા હતા? હા, શા માટે ફોડતા હતા? એમને ખાવા માટે ફોડતા હતા. નંદ બાબાને કેટલી ગાયો હતી? 9 લાખ ગાયો હતી નંદ બાબાને. આજના જેવો ડેરીઓ હતી કે દોઈ સીધું ડેરીમાં ભરાવવાનું? હા, 9 લાખમાંથી 50 ગાયો તો દૂધ આલતી હશે કે નહીં? તો નંદ બાબાનો પરિવાર કેટલો હતો? કેવડો મોટો હતો? 4 જણા હતા. ઘી દૂધની નદીઓ હતી. કોણ મા બાપ પોતાના ઘરમાં ભંડાર ભર્યા હોય ખાવાના અને પોતાના બાળકોને ના ખવડાવે? આવું કોઈ મા બાપ હોય ખરું?
જય રણછોડ, બોલો જય રણછોડ. બસ બોલી દેવાનું માખણ ચોર. ભગવાનને પણ ચોર બનાવ્યો આપણે. શું થતું હશે અને વિચારો તો ખરી, અને શું થતું હશે? કેમ એને ચોરી કરવી પડી? કેમ ચોરી કરવી પડી? 9 લાખ ગાયો હતી, ઘી દૂધના ભંડાર ભરેલા હતા, ચોરી કેમ કરવી પડી? કયો મા બાપ ના આપે પોતાના બાળકને? પણ આપણે આ બધું સમજતા જ નથી. હોંભળે રાખીએ, કથાકારો કીધે જાય ને આપણે હોંભળે રાખીએ, બોલે રાખીએ, જય રણછોડ, માખણ ચોર. હા, એણે ચોરી નથી કરી. હા, ઘરમાં જે જમા હતું પહોંચી નતા શકતા, માખણના શીકલા વળગાડેલા હતા, તો એકબીજા ઉપર ચડી અને એમને મટકાને શું કર્યું છે? માંથી માખણ ખાધું છે કે ઢોળ્યું છે? હા, બોલો. બધાને ખબર છે, તોડ્યું છે, ફોડ્યું છે, ઢોળ્યું છે, ખબર બધાને છે, પણ તોય આપણે તો ખાવું છે. હા, અને એટલા માટે તો જન્માષ્ટમીના દિવસે આજે પણ આપણે મટકી ફોડનો કાર્યક્રમ રાખીએ છીએ એની યાદમાં. એમાંથી કંઈ ખાઈએ છીએ? કશું ખાતા નથી. કૃષ્ણએ ક્યારેય ઘી દૂધ માખણ ખાધું નથી સમજાણા થયા પછી. દૂધ કુદરતે કોને આપ્યું? જનેતાને કે બાપને? માને. કોના માટે? કોના માટે? પોતાના બાળક માટે. બહેનોને હું કેટલાક સવાલો પૂછું, આ વિષય ભાઈઓનો નથી. તમે તમારા બાળકને, ઘણી વખત એક ઘરમાં 2 બહેનો પણ હોય છે, દિરાણી જેઠાણી તરીકે એક ઘરમાં 2 બહેનો પણ હોય છે. ઘણી વખત જોગાનું જોગ માનો એક સાથે બંનેને ડિલિવરી છે. ક્યારે તમે તમારા બાળકને બીજી કોઈ માને દૂધ પાવા માટે આપ્યું? તમારા બાળકને દિરાણી જેઠાણી બેન કોઈને તમે કોઈ બીજાનું બાળક ધવરાયું ક્યારે? બોલો બોલો. કેમ? કેમ? વિશ્વાસ નથી. હા, આપણને વિશ્વાસ નથી. માફક નહીં આવે તો વિશ્વાસ નથી. હા, ના છૂટકે કદાચ કોઈ માને દૂધ ના આવતું હોય અને ના છૂટકે કદાચ ક્યાંય કોઈ પાયું હોય, એ 2 નંબરની વાત છે. પણ પ્રેમથી લાવો, હું ધવરાવું, તું કામ કર, હું ધવરાવું, હા, એ ક્યારેય નહીં. વિશ્વાસ નથી. આપણે બધા ખેડૂત છીએ. તું જાય, હા, વાછડું જો સમજણું હોય તો વાછડું ના જાય, અને ના સમજણું હોય, નાનું હોય તો વાછડું જાય તો ગાય ઊભી રહે? ના ઊભી રહે. બધાને ખબર છે ગાય ના ઊભી રહે. કેમ ભાઈ? ગાય તો માતા છે. હા, બિચારું ભૂખ્યું છે, તારી જોડે દૂધ છે, પીવા આવ્યું છે, શા માટે ના પાડે છે? કુદરતી સંકેત છે, આપણે સમજતા નથી. જો એક ગાય બીજા ગાયના વાછડાને દૂધ પાતી નથી, અથવા એ વાછડું બીજી ગાય જોડે દૂધ પીવા જતું નથી, તો ભેંસનું પાડું ગાયને અને ગાયનું વાછડું ભેંસને, આ કોઈ સવાલ ખરો? હા, નજીકે આવવા દે? હા, ક્યારે નજીકે ના આવવા દે. અને પોતાની જાતને બુદ્ધિશાળી સમજી બેઠેલા આપણે આ શબ્દ આપણે જાનવરના દૂધની પાછળ પડ્યા છે. જ્યારથી મને ખ્યાલ આવ્યો ત્યારથી મારા ઘેરથી મેં ગાયો ભેંસો કાઢી હતી. મારા ઘેર હું રાખતો હતો, કાઢી, હવે નથી રાખતો. જાનવરના દૂધની પાછળ પડ્યા છે. અરે હમણાં જો કોઈએ વિડીયો જોયો હોય તો બાબા રામદેવે ગધાડીનું દૂધ પીધું. बाबा रामदेव गधाड़ी दूध पीधु, गधी, और बोले गधी का दूध बहुत टेस्टी लग रहा है. दुनिया ने क्या लई जशो तमे, क्या लई जशो, क्या लई जशो तमे? શું ભાવ છે ખબર છે તમને ગધાડીના દૂધનો? 7,000 રૂપિયા લીટર. 7,000 રૂપિયા 1 લીટર. કેટલાકને વિચાર થાય ગાયો કાઢીને ગધાડ જ રાખવો જોઈએ ને. પાલનપુર જોડે કોકે તબેલો કર્યો છે, મને ખ્યાલ છે. પાલનપુર જોડે કોકે તબેલો કર્યો છે, સારું એવું કમાય છે. 1 કરોડ રૂપિયા કમાય છે. જુઓ, આજે એ કમાય છે, કાલે આપણા ઘરમાં આવશે. કારણ કે આપણે પૈસો તો ગમે ત્યાંથી આવવો જોઈએ.
બહેનોને હું બીજો સવાલ પૂછું, જ્યાં સુધી તમારું બાળક, યાદ કરજો, તમારું બાળક ફક્ત તમારા દૂધ ઉપર હતું, બીજું કંઈ પણ આપણે આપતા નહોતા, કોઈ પણ વસ્તુ નહીં, તો એ બાળક દિવસમાં સંડાસ કેટલી વખત જતું હતું? પોતળા કેટલી વખત હુકવવા પડતા હતા? બોલો, કેટલી વખત? 10 એટલી વખત. આ તાળી પાડો, કોઈ સાચો જવાબ આલે તાળી પડવી જોઈએ. હા, જેટલી વખત થાય એટલી વખત પોતળું બગાડ, લાઈન લાગે, હુકાય જ નહીં. બરોબર? કેમ? જરૂર પૂરતું પાચન થાય અને બાકીનું તરત જ નીકળી જાય. પશુ પક્ષીઓ દિવસમાં કેટલી વખત મળત્યાગ કરે છે? કારણ એમનો ખોરાક સારો છે, અરે ઓરિજિનલ છે એમનો ખોરાક. જરૂર પૂરતું પાચન થાય અને વધારાનું તરત જ નીકળી જાય છે, અંદર સંગ્રહ થતો નથી. આપણો ખોટો ખોરાક છે, ખોટો ખોરાક છે, એટલે પાચન થતું નથી અને નીકળતું નથી, અંદર જમા રહે છે. એટલે તો જો કેટલાક લોકોના પીપળા જેવા શરીર ફેલાયા જાય, બોડીમાં ફેલાયા જાય, ફેલાયા જાય, ફેલાયા જાય. ખોટો ખોરાક એટલા માટે. બીજો એક સવાલ પૂછું, તમારું દૂધ જ્યારે બંધ થયું, ઓછું થયું, એમ લાગવા માંડ્યું કે બાળક હવે ભૂખ્યું રહે છે, તો હવે એને ઉપરનું દૂધ આપવાની જરૂર પડી. યાદ કરો બરાબર, પહેલા દિવસે તમે જ્યારે એ બાળકને ઉપરનું દૂધ, ગાય કે ભેંસનું કે બકરીનું જેનું હોય એનું પાવાની શરૂઆત કરી, તો પહેલા દિવસે એ બાળકે પરાણે પીધું? તમે પરાણે પાયું કે બાળકે પ્રેમથી પીધું હતું? બોલો, પરાણે. દરેકનો એક જ જવાબ છે, પરાણે. કેમ પરાણે? કુદરતી સંકેત છે, બેટા આ તારા કામનું નથી, એ મોઢું ખુલતું જ નથી. હા, પણ આપણને હાય હાય દૂધ વગર, હા, દૂધ વગર ચાલે? પરાણે બાળકને જોરથી પકડીને ખેંચીને બે પગ વચ્ચે દબાઈ નાક બંધ કરી, હા, નાક બંધ કરીને મોઢામાં રેડી તરત કાઢી ના નાખે, મોઢું બંધ. પછી તો લોકોને દારૂનું પણ વ્યસન થાય છે. હા, દારૂનું પણ વ્યસન થાય છે. આ તો દૂધ છે, એનો કોઈ સ્વાદે ખરાબ નથી. હા, પછી શું કરે બિચારું? હેરાન થાય. ક્યાં સુધી પછી સહન કરે? પીવા માંડે. અને ના પીવે તો હો હા, આડોશી પાડોશી બધા હા હા શું કરું, છોકરું દૂધ જ પીતું નહીં, હા હા શું કરું? હા, પાછળ લઈને ફરે, પાછળ લઈને ફરે. આટલું પી, આટલું પી, આટલું પી. હા, જરૂર જ નથી. કોઈ પશુ પક્ષીને જરૂર નથી, આપણે કેમ? હવે બીજો સવાલ, એ ઉપરનું દૂધ પાવાનું ચાલુ કર્યા પછી જે પહેલા પોતળા હુકાતા હતા, લાઈન લાગતી હતી, એમાં વધારો થયો કે ઘટાડો? બોલો, ફરી મને નથી સંભળાતું. ઘટાડો. કેમ? કબજિયાતની શરૂઆત ત્યાંથી થઈ. ફક્ત તમારા દૂધ ઉપર હતું ત્યાં સુધી બીમાર વધારે રહેતું હતું કે હવે ઉપરનું દૂધ ચાલુ કર્યા પછી કઈક બીમારીઓ ચાલુ થવા માંડી? બોલો, જે સાચું હોય બોલો. હા, ઉપરના દૂધ ચાલુ કર્યા પછી બીમારીઓ ચાલુ થવા લાગી. કારણ દૂધ આપણો આહાર નથી બિલકુલ. અને એમ છતાંય અહીંયા તો હું એક પ્રયોગ જ કરવાનું કહું છું, તમે પ્રયોગ કરો, વધારે નહીં. ફક્ત 15 કે 20 દિવસ તમે દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ. ઘણા એવું કહે કે અમે ચા નથી પીતા, હા, અથવા તો અમે દૂધ નથી ખાતા, પણ ચા પીવો છો, ચામાં દૂધ આવે. કોફી પીવો છો, કોફીમાં દૂધ આવે. કોઈ પણ દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ, જ્યારે દૂધને તમે બગાડો, દહીં ક્યારે બને? દૂધને બગાડો ત્યારે. છાશ રેડો એટલે દૂધ બગડી જાય, ફાટી જાય. દૂધને બગાડો એટલે દહીં બને. દહીંને પાણી રેડીને બગાડો ત્યારે માખણ બને. એકલું દહીં સવારથી સાંજ સુધી
ગોળીમાં લઈને વલો કરજો વારું મખણ બને છે? હા, ટ્રાય કરો, એકલું દહીં વલો કરો, મખણ બને તો ક્યારેય ના બને. પાણી રેડવું જ પડે. પાણી રેડો, દહીં બગાડો એટલે મખણ બને. માખણને ચૂલા ઉપર ગરમ કરીને બગાડો એટલે ઘી બને. આ બધી બગડેલી વસ્તુ છે. આપણામાં એક ભ્રમણા છે. હા, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, વેદોમાં પણ કહ્યું છે. ઋણમ કૃત્વા, વેદોમાં તો નથી કીધું, પણ આવો કઈ શ્લોક સાંભળ્યો છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરીને ઘી પીવો. કોઈ પણ એંગલથી આપણો ખોરાક નથી, કોઈ પણ એંગલથી. ભારે ખોરાક છે. આપણા ઘડિયાઓ ખાતા હતા. આપણે કહી શકીએ, દલીલ કરી શકીએ, ઘડિયાઓ ખાતા હતા. બરાબર છે, ખાતા હતા. એ વખતે પશુનો આહાર ચોખ્ખો હતો. ગાય ભેંસનો દોઈ અને તરત છોડી મૂકતા. મેં ખૂબ ચરાઈ છે ગાયો ભેંસો, મેં ચરાઈ છે ઘણી. છોડી મૂકતા હતા. છોડી મૂકતા હતા એટલે ત્યાં પેલો નિયમ કામ કરતો હતો. શું ખાવ, ક્યારે ખાવ, કેટલું ખાવ, એ પ્રમાણે એ પશુઓ ચરતા હતા. ઘેર લાયા પછી ખેતરમાંથી કોઈ ઘાસ નાખવાનું હોય તો એ ટાઈમે ખેતરમાં પણ કોઈ યુરિયા કે ડીએપી કે આવી કોઈ દવાઓનો ઉપયોગ થતો નહોતો. એટલે એ ખોરાક પણ એમનો ચોખ્ખો હતો. બીમારીઓ નથી એમ નહીં, એ વખતે બીમારીઓ તો હતી જ, પણ આટલી નથી, ઓછી હતી. કારણ એ લોકોનો સખત પરિશ્રમ હતો. આપણા દાદાની વાત કરો, હા, કેટલું હાર્ડવર્ક, સખત કામ કરતા હતા. અને આજે પણ હું કહું છું કે તમારી ચોટીમાંથી પરસેવો નીકળી અને તમારી બૂટની એડીમાં ભેગો થાય એટલી જો તમે મહેનત કરતા હો તો ખાઓ ઘી દૂધ. હું ના નથી પાડતો, ખાઓ. કદાચ પાચન થશે જો એટલી મહેનત હશે તો. પણ હવે અહીંયા બેઠેલા આપણે બધા છે, કોઈની એટલી મહેનત, કોઈની મહેનત નથી. હા, મહેનત છે નહીં અને એ ખોરાક ખાવો છે. પાચન થતું નથી. ભારે ખોરાક છે, ચીકણો ખોરાક છે. દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ચીકણી છે, ચીકણો ખોરાક છે. એનો જે મળ બને છે એ પણ ચીકણો બને છે અને આપણા આંતરડાની અંદર ચોંટી જાય છે. આંતરડામાં ચોંટે છે અને આપણા આંતરડા સાથે આપણા શરીરના 71 પાર્ટ્સ જોડાયેલા છે. 71 બધા પાર્ટ્સ આંતરડા સાથે જોડાયેલા છે. ત્યાંથી બધાને પોષણ મળે છે. બધાને પોષણ ક્યાંથી મળે છે? જે પાર્ટ્સની આગળ, જે સ્પેર પાર્ટની આગળ મળ ચોટ્યો એ ભાગ બ્લોકેજ, ત્યાં સર્ક્યુલેશન બંધ થઈ ગયું, બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું, પોષણ બંધ થઈ ગયું અથવા ઓછું થઈ ગયું. અને એને તમે બીમારીનું કોઈ પણ નામ આપો, કોઈ પણ નામ આપો. આંખોનો પાર્ટ ત્યાં જોડાયેલો છે, ત્યાં પોષણ ઓછું મળવા માંડ્યું, ચશ્મા આવી ગયા. હૃદય નસો ત્યાં જોડાયેલી છે, પોષણ ત્યાંથી મળે છે, બ્લોકેજ થઈ ગયું, ઓછું થઈ ગયું સર્ક્યુલેશન. બાયપાસ કરાવો, સ્ટેન્ડ મુકાવો. આ ઢીચણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કોઈ પણ શરીરનું કોઈ પણ 71 પાર્ટ્સ. હા, આનું એક ગ્રુપ બનાવી દો તો ગ્રુપમાં આ બધા મેસેજો હું રોજ મોકલું. આ બધાનું એક ગ્રુપ બનાવો સાહેબ, મજા આવશે બધાને. રોજ હા માહિતી મળી રહેશે. અને હું વિડીયા મોકલું આંતરડાની ને બધી. કોઈ જાણકાર હશે ગ્રુપ બનાવી દો બધાના મોબાઈલ નંબર લઈને. આના જેવી સાહેબ સેવા કોઈ નથી. હા, આના જેવી કોઈ સેવા નથી. બરોબર? તો જ્યાં જ્યાં મળ ચોટ્યો એ ભાગ બ્લોક થઈ ગયો, ત્યાં સર્ક્યુલેશન બંધ થઈ ગયું, એ કામ કરતું બંધ થયું અથવા ધીમું પડી ગયું. એને રોગનું નામ કોઈ પણ આપો. કારણ ફક્ત આટલું જ છે, બીજું કાંઈ નથી. કોઈ પણ રોગ હોય કારણ આટલું છે, બીજું કાંઈ નથી. આંતરડામાં ચોટેલો મળ. તો શું કરવાનું? આપણે સોસાયટીમાં રહેતા હોઈએ અને સોસાયટીમાં 50 ઘર આ બાજુ છે અને 50 ઘર આ બાજુ છે. 100 ઘરની સોસાયટી છે, વચ્ચોવચ્ચ સોસાયટીની ગટર છે. બધા ઘરોના કનેક્શન એ ગટર સાથે જોડાયેલા છે. છેલ્લું ઘર મારું છે, સોસાયટીમાં છેલ્લું ઘર મારું છે. મારા ઘરમાંથી ગટરનું પાણી જતું બંધ થઈ ગયું. હા, ચોકડી ભરાયેલી જ રહે છે.
કારણ શું? કેમ ચોકડી ભરાઈ? ગટરમાં ક્યાંક કચરો ભરાઈ ગયો, ગટરમાં ક્યાંક કચરો ભરાઈ ગયો. મને ખબર પડતી હોય તો હું એને ખોદકામ કરું, મને ખબર ન પડે તો મારા પ્લમ્બરને બોલાવવો પડે. પ્લમ્બરને બોલાવીએ. હવે પ્લમ્બર ક્યાંથી શરૂઆત કરશે ગટર ખોલવાની? ગામના છેડે ગટરનું પાણી જાય છે ત્યાંથી ખોલશે કે મારા ઘેરથી ખોલશે? હા, મારા ઘેરથી જ ખોલવું પડે, કારણ કે મારી ગટર બંધ છે. મારા ઘેરથી ખોલતો 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 જાય, ખોદકામ ચાલુ થાય એટલે પેલા પૂછે બાજુવાળા, કેમ શું છે? ભાઈ અમારે ગટર બંધ છે. પેલો કે મારે બંધ છે. પેલો કે મારે બંધ છે. હા, પછી બધા બહાર આવે, મારે બંધ છે. હા, ખોલતો ખોલતો જાય, વચ્ચો વચ્ચ કચરો ભરેલો છે. 25 ઘર આ બાજુ, 25 ઘર આ બાજુ, બધા ભેગા થઈ ગયા, અમારે બંધ છે, અમારે બંધ છે. હા, પેલી બાજુ બધાનું ચાલુ છે, કારણ કે કચરો વચમાં છે. એ કચરો કાઢી લીધો પછી ગટર ચાલુ થાય કે ના થાય? થઈ જાય. આપણે બધાને સૂચના આપી દઈએ, જો ભાઈ આ વખતે તો આ મેં પ્લમ્બરને બોલાવ્યો અને આ બધું કર્યું, પણ હવે કોઈએ ગટરમાં કચરો નાખવાનો નહીં. હા, કચરો ગટરમાં ના જવો જોઈએ. કચરો એક બાજુ, હા, ડોલ રાખો અલગથી, કચરો એમાં નાખવાનો. પાણી જ આમાં જવું જોઈએ. જો એ ગટરમાં પાણી જાય તો એ ગટર ક્યારે બ્લોક થાય? તો આપણું જે આંતરડું છે એ આપણી ગટરની મેઇન પાઇપલાઇન છે. એમાં જો આપણે કચરો ન નાખીએ તો એ ક્યારે બ્લોક થાય? અને બ્લોક ના થાય તો આપણે ક્યારે બીમાર થઈએ? અને કચરો કાઢી નાખીએ તો જે કંઈ બીમારી હોય, પેલા 25 ઘરોનું કનેક્શન બંધ હતું, બધાનું ચાલુ થયું ના થયું? હા, તો જે કંઈ રોગ હોય એ બધા રોગો મટી જાય. ગટરમાંથી કચરો કાઢવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. બરોબર? તો કબજિયાતનું મૂળ કોઈ હોય તો એ દૂધ છે, પારકીમાનું દૂધ. બીજી વસ્તુ, જે કંઈ આપણે અત્યારે અહીંયા જમી રહ્યા છીએ, આજ સુધી આપણે ઘેર ખાધું છે, આ પેઢીઓથી ખાતા આવ્યા છીએ, જે કંઈ આપણા ઘરમાં રંધાય છે એ, હા, રંધાય એ શબ્દ જ ખરાબ છે આમ તો. હા, 2-4 જણા ઊભા હોય ખાનગી વાતો કરતા હોય તો આપણે કહીએ કંઈક રંધાય છે. હા, કહીએ છીએ ને, કંઈક રંધાય છે. હા, રંધાય છે શબ્દ જ ખોટો છે. રંધાયું એ ગંધાયું. જેને ઘેર ગેસના બાટલા એને ઘેર બીમારીના ખાટલા. એક ઘર મને બતાવો જેને ઘેર ગેસના બાટલા એને ઘેર બીમારીના ખાટલા. હા, 84 લાખ યોનિઓમાં કોઈ પણ પશુ પક્ષીને રાંધેલા ખોરાકની જરૂર છે? કોઈને રસોડા ચાલે છે? હા, કોઈને રસોડા ચાલતા નથી. આપણે નવા નવા મકાનોમાં કેવા મોટા મોટા રસોડા બનાવીએ છીએ. હા, કેવા કેવા રસોડા બનાવીએ છીએ. બીમારીમાંથી દૂર જવું હોય તો રસોડાને તાળું મારી દો. અમારે તાળું છે 11 વર્ષથી. મિયા બીબી બે રહીએ છીએ. હા, કોઈ પ્રોબ્લેમ જ નહીં, રસોડું બંધ. અમે ચક્કાનો ઉપયોગ કરતા નથી, બને ત્યાં સુધી ચક્કાનો ઉપયોગ નહીં કરવાનો. વાદળા બની ગયા, માથાકૂટ જ નહીં. તો કોઈને રાંધેલા ખોરાકની જરૂર પડતી નથી. વિચારો, કોઈ પણ વસ્તુ આપણે ચૂલા ઉપર ચડાવીએ છીએ. હા, ચૂલા ઉપર કહું એટલે અમારા પાસે ઘણી બહેનો એમ કે અમારે તો ગેસ છે સાહેબ, ચૂલો નથી. હા, ચૂલો એટલે આગ ઉપર. હા, એ ગેસે આવી ગયો, ચૂલો આવી ગયો, બધું આવી ગયું. એમાં કોઈ પણ વસ્તુને આપણે આગ ઉપર ચડાવીએ છીએ, 70-80 ડિગ્રી 100. હા, ઉકાળીએ 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 ઉકાળીએ. કેટલું ઉકળે છે? કલાક, 1.5 કલાક, 2 કલાક, જેનો જેટલો પાકવાનો સમય, ચડવાનો સમય. હા, ઉકાળીએ. મને સમજાવો, એમાં વિટામિન, સત્વ, તત્વો નામની કોઈ વસ્તુ જો હોય, એ પણ એક ભ્રમણા છે, આગળ ચર્ચા કરીશું આપણે. એ પણ એક ભ્રમણા છે, પણ જો હોય તો બચે ખરી? હા, કલાક 2 કલાક ઉકળે, એમાં વિટામિનો, સત્વ, તત્વો બચે ખરા? બિલકુલ બચે નહીં. બધા બળીને સાફ થઈ જાય. અને બળતા જાય ને, જેમ જેમ બળતા જાય એમ આપણને એની સુગંધ સરસ આવે. હા, સુગંધ સરસ આવે. દૂર બેઠા એટલે શું બને છે યાર, મસ્ત સુગંધ આવે. એ સુગંધ શેની આવે છે? એ બધા વિટામિન, સત્વ, તત્વો બળી રહ્યા છે એની સુગંધ આવે છે. ઘણી વખત સરસ તડકો લગાવ્યો ને એટલે વઘાર,
વઘાર કર્યો હોય ને તોય બાજુવાળા પૂછે શું વઘાર્યું? હા, કંઈક સારી વસ્તુ. એ શેની સુગંધ આવે છે વઘારની? એ વસ્તુ બળે છે, એની સુગંધ આવે છે, બળે છે એની. બધું આપણે બાળીને ખાઈએ છીએ, બધું વિટામિન તત્વો બધું બાળીને ખાઈએ છીએ.